જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું સ્વાગત છે. ચાલો આજે આપણે જગતના પિતા એટલે કે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરીએ, વિષ્ણુ ભગવાનનું નામ સ્મરણ કરીએ, એમનું સ્તવન કરીએ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરમ સર્વલોકૈકનાથમ. અર્થાત જેમની આકૃતિ અતિશય શાંત છે, જે શેષનાગની શૈયા પર શયન કરે છે, જેમની નાભીમાં કમળ છે એટલે કે જેમની નાભી કમળ સમાન છે, જે દેવતાઓના પણ દેવતા છે એટલે કે જે દેવતાઓના પણ સ્વામી છે, જે સંપૂર્ણ જગતના આધાર છે એટલે કે સંપૂર્ણ જગત જેમની રચના છે, જે ગગન સમાન છે એટલે કે આકાશ સમાન વિશાળ છે, જેમનો વર્ણ ભૂરો છે એટલે કે આકાશ સમાન ભૂરો છે, મેઘવર્ણ છે, જેમના બધા અંગ શુભ છે એટલે કે હાથમાં શંખ, ચક્ર, કમળ અને ગદા છે, જે લક્ષ્મીજીના પતિ છે, જેમની આંખો કમળ સમાન છે, જેમની પૂજા ઉપાસના આરાધના કરીને યોગ અને ધ્યાનથી જેમને પ્રાપ્ત કરી શકાય છે, જે સંસારના ભયનો નાશ કરે છે, જે બધા દેવતાઓના સ્વામી છે, એવા વિષ્ણુ ભગવાનને હું નમસ્કાર કરું છું, એવા વિષ્ણુ ભગવાનની હું વંદના કરું છું. આ અર્થ સાથે વિષ્ણુ ભગવાનના શ્લોક, વિષ્ણુ ભગવાનની સ્તુતિ તમને કેવી લાગી તમે મને જરૂરથી જણાવજો. મારી આ સ્તુતિ અને મારો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને વિડીયોનો વધુમાં વધુ પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ સારી રીતે અર્થ જાણી શકે, ભક્તિ કરી શકે. તો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.